વાલા શ્રોતા મિત્રો, વાલા વૈષ્ણવો, શ્રીજી મનના આ અલૌકિક સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણને સાચા હૃદયથી અને સાચા ભાવથી પ્રભુની ભક્તિ કરીએ તો પ્રભુ જરૂર આપણનો હાથ પકડે જ છે અને આપણને આ દુઃખ સામે કે આપણી કોઈ પણ મુશ્કેલીમાં કોઈને કોઈક પ્રેરણા તો જરૂરથી જ આપે છે. વાલા વૈષ્ણવો, આપણને ગયા સત્સંગમાં જોઈ ગયા કે અહંભાવને કારણે રાવણનો વધ થયો. તે પરથી જ થોડું સંકલન લઈએ. જે ધૃતરાષ્ટ્રને પણ હતો, જે દુર્યોધનને પણ હતો અને એને કારણે તેમને અધર્મનો માર્ગ પકડ્યો હતો અને તેથી જ તેમનો વિનાશ થયો હતો. સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર આપણો જો સમયસર, તમારો જો સમયસર અંકુશ નહીં હોય તો જીવનમાં છેલ્લે તમે નિસહાય થઈ જશો. જેમ કે કૌરવો, તમે ગમે તેટલા બલવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો. તમે ગમે તેટલા બલવાન હોય પણ તમે અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ, અસ્ત્ર-શસ્ત્ર, વિદ્યા, વરદાન બધું જ નકામું થઈ જશે. જેમ કે કર્ણ, સંતાનોને એટલા મહત્વાકાંક્ષી પણ ના બનાવો કે વિદ્યાનો દુરુપયોગ કરીને સર્વનાશ નોતરે. જેમ કે અશ્વત્થામા, ક્યારેય કોઈને એવા વચનો ના આપો કે જેનાથી તમારે અધર્મીઓનો સામે સમર્પણ કરવું પડે. જેમ કે ભીષ્મ પિતા, ક્યારેય પણ કોઈને એવા વચનો ના આપવા જોઈએ કે જેનાથી આપણે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે. જેમ ભીષ્મ પિતાને કરવું પડ્યું હતું. સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ અને દુરાચારીઓનો સથવારો, સાથ, સંગતિ અંતે સર્વનાશ જ નોતરે છે. જેમ કે દુર્યોધન, અંધ વ્યક્તિ અર્થાત સ્વાર્થ અંધાંતા, વિતાંત, મદાંત, જ્ઞાનાંત, મોહાંત અને કામાંત વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ, નહીં તો તે સર્વનાશ નોતરશે. જેમ કે ધૃતરાષ્ટ્ર, વિદ્યાની સાથે વિવેક હશે ને તો તમે અવશ્ય વિજયી થશો. જેમ કે અર્જુન, બધા સમયે બધી બાબતોમાં છળ કપટથી તમે બધી બાબતમાં દરેક વખતે સફળ નહીં થાઓ. જેમ કે શકુની, જો તમે નીતિ, ધર્મ, કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. જેમ કે યુધિષ્ઠિર. વાલા વૈષ્ણવ મિત્રો, આ જે 9 બાબતો છે, જે 9 અમૂલ્ય મોતી છે, તે મહાભારતમાંથી શોધેલા છે. જે આપણને સમજાવે છે, જે આપણને ટૂંકમાં જે વ્યક્તિ નીચે આ જે 9 મુદ્દાઓને, 9 અમૂલ્ય મોતીને સમજે, વાંચે અને જાણે તો તે અને જીવનમાં આચરણમાં લાવે તો તે આ મહાવિનાશથી બચી શકે છે. ટૂંકમાં જે માણસ કશે પણ ક્યાંક પણ દેશમાં કે વિદેશમાં, સ્ત્રી હોય કે પુરુષ, ગરીબ હોય કે તવંગર, હિન્દુ હોય કે કોઈ પણ, તમે આ જે 9 અમૂલ્ય મોતી છે, જે મહાભારતમાંથી શોધેલ છે, તેને સમજીને વાંચો અને તેને અમલમાં લાવો તો આપણને 9 લીટીમાં જ 9 અમૂલ્ય મોતીમાં જ મહાભારતનો આખો સાર સમજી લેવાય છે. આજના આ અલૌકિક સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું શ્રીજી મન આપને આજના શ્રી મહાપ્રભુજીના ચરણોમાં વિનંતી કરું છું કે આપણે આ મહાવિનાશ કે મહાભારતમાં જ્યાં 9 લીટી કે 9 અમૂલ્ય મોતી છે તેનાથી આપણા જીવનમાં આચરણમાં લાવવાથી આપણે તેનાથી બચી શકીએ.
દર્દનું નિદાન કરીને આપણને રોગમુક્ત કરે તે ડૉક્ટર. દર્દનું નિદાન કરીને આપણને રોગમુક્ત કરે તે ડૉક્ટર આપણા માટે ઉપકારી છે. તે રીતે જીવનમાં આવતી સમસ્યાઓ વખતે માર્ગદર્શન આપીને આપણા મનમાં ઉઠતા માન, અપમાન, લાભ, હાનિ કે દુઃખ સુખના તરંગોને શાંત કરે તે આપના શ્રી મહાપ્રભુજી. શ્રી મહાપ્રભુજી. સિનેમાના થિયેટરમાં પડદા ઉપર બહારનો પ્રકાશ પડે તો પિક્ચર ઝાંખું દેખાય છે. સિનેમાના થિયેટરમાં પડદા ઉપર બહારનો પ્રકાશ પડે તો પિક્ચર ઝાંખું દેખાય છે. તે જ રીતે ગમે તેવા સદ્ગુણી વ્યક્તિ પણ અભિમાનના ઓછાયામાં આવી જાય તો તેની જીવન યાત્રા ઝાંખી પડી જાય છે. તેવા વ્યક્તિના સદ્ગુણો દેખાતા નથી. અભિમાનના ઓછાયામાં જો આવી જાય તો તેની જીવન યાત્રા ઝાંખી પડી જાય છે. તેના વ્યક્તિના સદ્ગુણો દેખાતા નથી. માટે આપણે કોની સંગતિ કરીએ છીએ તે પણ ખૂબ જ મહત્ત્વનું છે. આપણને દુસંગતાથી દૂર રહેવું જોઈએ. તેની સંગતિથી દૂર રહેવું જોઈએ. ગમે તેટલા જ્ઞાની, ગમે તેટલા શાસ્ત્રના જ્ઞાની, શસ્ત્રના જ્ઞાની, વિદ્યાના જ્ઞાની, વરદાન બધું જ પછી નકામું થઈ જાય છે. માટે દુસંગીથી દૂર રહેવું જોઈએ.